ભગવન સદગુરુ મહારાજ. બાબુબેન બાબુભાઈ સવાણી પોતાના પાંચ તત્વના નશ્વર દેહને છોડી પરમાત્મા સ્વરૂપમાં સમાયા છે. આજે દિવાળી પહેલા નવરાત્રિએ ભગવાનભાઈના પાડોશી છે અને આપણે એમના ઘરે ઘણીવાર ભજન કર્યા છે. આપણે એને સ્વભાવથી પણ ઓળખીએ છીએ. બહુ નિર્મળ સ્વભાવ હતો એમનો અને એમના ફ્લેટની અંદર આપણે 2-3 વાર ભજન કરી ચૂક્યા છીએ. દેહ કોઈનો રહ્યો નથી, કોઈનો રહેવાનો નથી. આ પાંચ તત્વનો દેહ પાંચ તત્વોમાં વિલય થયો. સદગુરુના જ્ઞાનથી આપણને એ સમજણ મળી કે આત્મા હાજર છે, અમર છે, અવિનાશ. બાબુભાઈ અને એ બેનો અંતરથી ભાવ હતો કે અમારે પણ સત્સંગમાં આવવું છે, પણ હવે એમની પોતાની એટલું જ લખ્યું છે પરમાત્માએ, એટલે જે સદગુરુના શરણ સુધી તો ન આવી શક્યા, પણ એની જે ઝંખના હતી, કારણ કે પરમાત્મા આપણો જેવો આપણી અંતરની જેવી આશ હોય એ આશ પરમાત્મા પૂરી કરે છે. આપણને એવું થાય કે આ જીવન આપણે ભજન કરીએ છીએ તો આ ભજન કરતા કરતા દેહ છૂટી જાય તો શું થાય? તો આપણે ટપાલ લખતા હોઈએ અને ટપાલ લખતા લખતા આપણે સૂઈ જઈએ. જેટલી ટપાલ લખી હોય એટલી સવારે આપણે એકડેકથી ચાલુ કરવી પડે? ન કરવી પડે. જેટલી આપણે લખી છે સવારમાં જેટલી બાકી છે એટલી આપણે લખવાની. તો મનુષ્ય દેહ આપણને મોંઘા મૂલો મળ્યો છે. દેવો પણ જેની યાચના કરે એવો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. આ મનુષ્ય દેહ પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે. એના માટે આપણે જેટલું ચાલ્યા છીએ, જેટલી આપણા જીવનમાં જાગૃતિ આવી છે, એ આપણી જાગૃતિ ક્યાંય જતી નથી. એ જાગૃતિ આપણી સાથે આવે છે. આપણે જેટલું જાગ્યા છીએ, કોઈને ખાલી સરનામું લખવાનું બાકી હોય અને પોસ્ટ કરવાની જ બાકી હોય, કોઈ હજી શરૂઆત કરી હોય, પણ જે શરૂઆત કરી છે એ આપણું ક્યાંય એળે જતું. તમે એક પણ પરમાત્માનું નામ લીધું છે એ ક્યારેય એળે જતું. એટલે આપણે અંતરથી ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે લાભુબેનના આત્માને ગુરુ મહારાજ શાંતિ આપે. ભગવાનભાઈનો ને એનો અંતરથી એવો ભાવ કે એમનો દેહ વિલય થયો, એની પાછળ અમારે ભજન કરવું. કોઈ પણનો દેહ વિલય થાય તો આપણે સંતો એવું કીધું કે એમની પાછળ ભજન કરાય. કારણ કે ભજન કરવાથી શું થશે? ભજન કરવાથી આપણને યાદ આવશે કે મનુષ્ય દેહ આપણને શા માટે મળ્યો. આવ્યો પણ જાણ્યો નહીં મનુષ્ય દેહનો મરમ, ચેર લોટને કારણે કોટિક બાંધ્યા કરમ. આપણે 5-25 કર્મો લઈને આવીએ છીએ અને પાછા નવા 500 બાંધી. આપણને ખબર નથી કે આનો મહિમા શું છે. પશુ કી પનિયા બને નરકા કશું ન હોય. નર જો ઉત્તમ કરણી કરે તો નરકા નારાયણ હોય. નર જો ઉત્તમ કરણી કરે તો નરનો નારાયણ થવાય. પશુના ચામડામાંથી પગરખા પણ બને, આપણામાંથી કાંઈ ન બને. પણ જો પ્રભુ ભજન કરીએ અને એવી ઉત્તમ કરણી થાય તો નરમાંથી નારાયણ થવાય. હકીકત પરમાત્મા આવતો પણ નથી, પરમાત્મા જાતો પણ. પરમાત્મા આવે જાય નહીં, આવે જાય અને પરમાત્મા કહેવાય. કૃષ્ણએ ગીતામાં કીધું હું આવતો પણ નથી, જાતો પણ નથી. અને આપણને ન દેખાય તો એ ભૂલ આપણી જ. તો બીજા કોઈનો દોષ નથી, દોષ આપણો છે કે આપણને કેમ પરમાત્મા નથી દેખાતો.
સંતોએ તો કીધું, આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. ખૂબ સંતોએ વાણીમાં કીધું, પણ આપણને ન દેખાય પરમાત્મા. તો કંઈક આપણી દ્રષ્ટિમાં દોષ છે. જેવી રીતે વાદળછાયું વાતાવરણ હોય અને આપણને સૂર્ય ન દેખાય, તો એનો મતલબ એવો નથી કે સૂર્ય ઉગ્યો નથી. સૂર્ય તો છે, પણ વાદળને ઓથે ઢંકાયો છે. એમ પરમાત્મા છે, પણ માયાની ઓથે ઢંકાયો છે. હવે માયાનો જે પડદો પડી ગયો છે, એ જો કોઈ એવો બ્રહ્મનિષ્ઠ અને બ્રહ્મ ક્ષત્રિય જો સદગુરુ મળી જાય અને પડદાને જો હટાવી દે, તો પરમાત્મા પ્રગટ છે. પરમાત્માને ગોતવા માટે એક ડગલું આગળ પણ નથી જવાનું, એક ડગલું પાછળ પણ નથી જવાનું. જ્યાં ઉભા છો ત્યાં જ પરમાત્મા. આપણે શું કરીએ? પરમાત્માને દૂર દૂર ગોતીએ છીએ, પણ ક્યારેય પાછું વળીને જોતા. છેટે છેટે આપણે પરમાત્માને ગોતીએ. આપણી નજીક છે પણ જણાતો નથી. આપણી નજીક છે છતાં આપણી દ્રષ્ટિમાં નથી આવતો, કારણ કે આપણી દ્રષ્ટિમાં મોતિયો આવ્યો છે. સંતો તો એવા દયાના સાગર છે, કોટી જીવોના તારણહાર છે. અને સંતોને એવી દયા આવે ત્યારે આપણી જે આંખ ઉપર ચડેલો જે પડદો છે, એ પડદાને હટાવી. અને જો મોતિયાનું ઓપરેશન થઈ જાય તો પરમાત્મા પ્રગટ છે, આનું દર્શન થાય. અને આનું દર્શન થાય તો પછી બધે હાથ જોડે. એટલે હાથ જોડવા હેલી વાત નથી. આપણે કોઈને હાથ નહોતા જોડતા, સદગુરુ મળ્યા એટલે બધાને હાથ જોડતા થયા. બધાની અંદર પરમાત્માનું દર્શન. હકીકત પરમાત્મા જ દેખાય છે, બીજું કાંઈ દેખાતું. પણ આપણી દ્રષ્ટિ છે ને, ઘાટની દ્રષ્ટિ થઈ છે, એટલે આપણને ઘાટ દેખાય છે. ઘાટ દેખાય છે એટલે ઘાટ દેખાય એ માયા છે. અને માયાની અંદર આપણે એટલા ઓતપ્રોત થયા છીએ કે આપણને પરમાત્માની દ્રષ્ટિ આવતી નથી, પરમાત્મા દેખાતો. આ પરમાત્માની દ્રષ્ટિ જયારે આવી જાય ને, ત્યારે ખબર પડી જાય કે હું રામનું જ દર્શન કરતો હતો, પણ મને એમ હતું કે હું આ બધી માયા જોઉં છું. હકીકત એ માયાની અંદર જ છુપાયેલો રામ જ હતો. રામ સિવાય કાંઈ નહોતું. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. ઘાટ ઘાટ ઘડાણા છે એટલે બધા નામ અલગ અલગ થયા છે, પણ અંતે તો હેમનું હેમ છે. આપણે એને દોરો કહીએ, વીટી કહીએ, મંગળસૂત્ર કહીએ, પણ એની અંદરથી જો સોનું કાઢી લેવામાં આવે તો દોરો પણ નથી, વીટી પણ નથી, ને હાર પણ નથી. સોનાનું જ અસ્તિત્વ છે, એમ પરમાત્માનું જ અસ્તિત્વ છે, જગતનું અસ્તિત્વ છે. આપણે જોઈએ છીએ સોનું અને પાછા કહીએ છીએ હું હાર અને બુટ્ટી. દેખાય છે એ આપણે કહેતા. આની અંદર આપણે જોઈએ છીએ પ્લાસ્ટિક, છતાં આપણે કહીએ છીએ ખુરશી છે. એવું આપણને દેખાતું નથી. સદગુરુ આ જે છે ને એવું આપણને દેખાડી, જેવો છે એવું પરમાત્માનું આપણને દર્શન કરાવી. આપણને દેખાય છે રામ અને આપણે જગત કહીએ. જેવી રીતે માટીની અંદરથી ઘણા બધા વાસણો બને. માટીની અંદરથી ગોળો બને, કુવડી બને, કોડિયું બને, અલગ અલગ વાસણો બન્યા છે. એની અંદર દેખાય છે આપણને માટી જ છે, છતાં આપણે ગોળો કહીએ છીએ, એને કોડિયું કહીએ છીએ, એને ગરબો કહીએ છીએ, અલગ અલગ નામ આપણે દઈએ છીએ. હકીકત માટી જ દેખાય, છતાં આપણે એને ઘાટના કારણે આપણે અલગ અલગ નામ દીધા. આ પરમાત્માને આપણે અલગ અલગ નામ દીધા. પરમાત્મા પ્રગટ છે. પરમાત્મા વિનાની કોઈ જગ્યા ખાલી નથી. પણ આવી જો જાગૃતિ જીવનમાં આવી જાય, સદગુરુ કોઈ એવો મળી જાય અને જીવનને આપણું જગાડી દે તો કામ થઈ જાય. સંતોએ આપણને બીજું કાંઈ કીધું નથી. જીવ તને શિવ થતા શું વાર છે, જીવ તને શિવ થતા. શિવ છે જ નહીં, અજ્ઞાન દશાના કારણે આપણે જીવ માની બેઠા. ત્રણ કાળમાં જીવ નથી. આપણી અજ્ઞાન છે ને, એ જ આપણું બંધન છે. એની સિવાય આપણું કોઈ બંધન છે
નહીં. આપણને જ્ઞાન દ્રષ્ટિ સદગુરુએ આપી છે. આ જ્ઞાન દ્રષ્ટિથી આપણે જગતને જોવાનું છે, અને આ જ્ઞાન દ્રષ્ટિથી જો જગતને જોશું ને તો આપણને જેવું છે એવું દેખાશે. આપણને જેવું છે એવું દેખાતું નથી. આ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે આવીને ત્યારે ખબર પડી કે જીવ ત્રણ કાળમાં નહોતો. આપણે પરમાત્મા ઉપર, શિવ ઉપર જીવનો આરોપ કર્યો છે. જીવ ઈશ્વરને ઓળખવા ભટકે અવની માય, સાચા સદગુરુ ભેટતા જીવ શિવ બની જાય. હકીકત શિવ જ હતો, જીવ હતો જ નહીં. સદગુરુ મળે ને એટલે આપણી ભ્રાંતિ, આપણી ભ્રમણાને તોડી નાખે. આપણી ભ્રમણા તૂટે ને એટલે તરત આપણને જેવું છે એવું દેખાય. આ ભ્રાંતિ જ છે, ભ્રમણા જ છે, બીજું કાંઈ નથી. મીરાબાઈએ લખ્યું છે, આત્માને ઓળખ્યા વિના આ લખ 84 નહીં મટે, અને આ ભ્રમણાને ભાંગ્યા વિના આ ભવના ફેરા નહીં થાય. 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, પણ આ ભ્રમણા નો ભાંગે ને ત્યાં સુધી આ ભવના ફેરા નહીં થાય. આ ભવના ફેરામાં આવે છે કોણ એ આપણે સમજવું પડશે. તમે આવ્યા નથી, તમે જવાના પણ નથી, તમે જન્મા નથી, તમે મરવાના નથી, તો પછી આ ભવના ફેરામાં આવ્યું છે કોણ? આ તો નક્કી કરવું પડશે ને. દેહ જન્મે છે, દેહ મરે છે, દેહ આવે છે, દેહ જાય છે. આત્મા જન્મો પણ નથી, મરવાનોય નથી. આપણી વાસનાઓ ભટક્યા કરે છે. આપણને જે ભટકાવે ને છે ને એ આપણી વાસનાઓ છે. આપણા નવા નવા ઘર બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે. સંતોએ આમાંથી આપણને છોડાવ્યા છે. તું પાછો વળી જા. જો આપણી જેવી અંત સમયે જેવી આપણી વૃત્તિઓ રહી જશે ને એવું આપણો જન્મ થવાનો છે. સંતોએ કીધું, આશા ન્યા વાસા, મતી એવી ગતિ, અને સુરતા ન્યા મુકામ. એટલે સંતોએ સુરતાનો ખેલ કીધો છે. આશા ન્યા વાસા અને મતી એવી ગતિ, અને જ્યાં સુરતા અંત સમયે રહી ગઈ ત્યાં મુકામ આપણો થવાનો છે. આપણે વિચાર કરીએ ને તો આપણે દિવસમાં સેંકડો વાર જન્મીએ છીએ અને સેંકડો વાર મરીએ છીએ. 84 લાખ નહીં, પણ કેટલા લાખ એ આપણને જે નક્કી જ નથી કરી શક્યા. સેકન્ડે સેકન્ડે જન્મીએ છીએ અને સેકન્ડે સેકન્ડે મરીએ. આપણી વૃત્તિઓ જેવી જ્યાં જાય છે ને ત્યાં આપણું જન્મ થાય છે. જ્યાં આપણી વૃત્તિ ત્યાંથી હકેલાય છે એટલે મૃત્યુ થાય છે. આ વૃત્તિઓ આપણને ભટકાવ્યા કરે છે. પછી આપણે એમ કહીએ છીએ કે ભાઈ આપણા પૂર્વજો ભટકે છે, કે આપણો આત્મા ભટકે છે. આત્મા નથી ભટકતો, ભટકે છે આપણી વૃત્તિઓ. જ્યાં જેવી વૃત્તિ રહી ગઈ એવી આપણી ભટકે. સદગુરુએ કીધું, તારી મૂર્ખ નયન ને તું વાર, તારી મૂર્ખ તારો આ જન્મારો એળે જશે. આ એળે જશે જો આપણી વૃત્તિઓને આપણે વારી નહીં તો. નિજમાં જેની વૃત્તિ આવી ગઈ ને એનું કામ થઈ જવાનું છે. કારણ કે આપણી વૃત્તિઓ છે ને પરમાં રમી રહી છે. બીજાની અંદર જ આપણી વૃત્તિઓ. હકીકત આખો દિવસ આપણે તપાસ કરવાનો, આપણે આપણી અંદર કેટલું રહ્યા અને આપણે બીજાની અંદર કેટલું રહ્યા. આપણે જ્યાં બેઠા હોય ને આપણે કોકના ઘરમાં જ રહેતા હોય. પોતાના નિજ ઘરની અંદર આપણું મુકામ થતો નથી. આપણે બે જણા બેઠા હોય ને તો જે બે હાજર રહેશે ને ન્યાય એની હાજરી નહીં હોય. ત્રીજો વ્યક્તિ જે ગેરહાજર હશે ન્યાય એની હાજરી ક્યાં હશે? તપાસ કરજો. આપણે સત્સંગમાં બેઠા હોય ને તો ઘરે હોય, અને ઘરે બેઠા હોય ને તે સત્સંગના વિચાર કરતા હોય. સત્સંગમાં જાય તો આનંદ આવે, પણ બેઠા છો તો અત્યારે આનંદ માણી લ્યો ને. જ્યાં બેઠા છો એની હાજરી રાખી લ્યો ને. આપણે જ્યાં છીએ ત્યાં આપણી હાજરી નથી. આપણે અંત સમય કોઈ પણ વ્યક્તિનો હોય ને એટલે આપણે શું કહીએ કે હવે અંત સમય છે, હવે બધાને બેનું દીકરીઓ કુટુંબને બધાને બોલાવી, એટલે હવે કોઈનાની અંદર કદાચ એનો જીવ રહી ગયો હોય તો છૂટી જાય. એટલે આપણે બધાને બોલાવીએ. પછી બેનું બધા આવીને જાય ને પછી બેનું મળીને જાય ને પછી બા કે કોઈ પણ છૂટી ગયું હોય તેમ કે બેન આવી ગયા એટલે બા છૂટી ગયા. બા બેનની અંદર કે એનો જીવ હતો. એટલે અંત સમયે ના તેડાવાય કોઈને. અંત સમયે એને એની હારે રહેવા દેવાય.
આપણે શું કરીએ? હાથે કરીને એને 84 નાખીએ. પોતાની સાથે પોતાને મુલાકાત થવા દેતા નથી. હકીકત આખી જિંદગી આપણે જીવીએ છીએ, પણ ક્યારેક પોતાના હૃદય ઉપર હાથ મૂકીને વિચાર કરવાનો કે હું મારી અંદર કેટલો આવ્યો, મારી મને મુલાકાત થઈ. આપણે બધાની મુલાકાત કરીએ છીએ, બધાને ઓળખીએ. આપણા ગામમાં મોટો માણસ હોય, આપણા કુટુંબમાં કોઈ મોટો માણસ હોય તો એની પાછળ આપણે ફર્યા કરીએ, કેટલું બધું આપણે કર્યા કરીએ. ક્યારે કોઈ દિવસ પોતાને મૂલ આપ્યું છે? પોતાની સાથે મુલાકાત કરી છે? આપણે નથી કરી. તો પોતાની સાથે મુલાકાત થાય ને ત્યારે ખબર પડે કે આત્મ તત્વ શું છે. અને આત્માનો જયારે ટચ થાય ને ત્યાર પછી કોઈને મૂલ ન આપે. એને આત્માનું મૂલ હોય. કોનું હોય? આપણે કોઈને કોઈ વ્યક્તિને મહત્વ આપી દઈએ છીએ, આપણે આપણો આત્માને મહત્વ નથી આપતા. તમારા આત્માથી રામ પણ મોટા નથી, તમારા આત્માથી કૃષ્ણ પણ મોટા નથી. આ આત્માથી જગતમાં કોઈ મોટું નથી. આપણે કોઈને મોટો માણસ બનાવી, એટલે આપણે ગૌણ થયા છીએ. આપણે ગૌણ થયા છીએ ને એટલે આપણે આ જગતમાં આપણું ભટકણ મટતું નથી. ત્યારે પોતાની કિંમત, સદગુરુએ પોતાની કિંમત સમજાવી છે. બીજા કોઈને નથી ઓળખાયો, પોતાને જ ઓળખાયો છે. આતમ એટલે તમે પોતે, તમે કોણ છો. તો પોતાની ઓળખાણ થઈ જશે ને તો જગતમાં જાણવા જેવું કાંઈ નહીં. આપણે આપણને ભૂલી ગયા છીએ એટલે આ બધી માથાકૂટ ઊભી થઈ. આપણે આપણા આત્માને મૂલ આપ્યું નથી. આપણે જગતને મૂલ આપીએ છીએ, આત્માને મૂલ આપતા નથી. જો તમે વિચાર કરો કે આપણને પરમાત્મા નથી મળતો, એનું કારણ શું છે? કે આપણે પરમાત્માનું મૂલ નથી આપ્યું. આપણું ઘર હોય અને આપણા ઘરની અંદર સોનું મૂક્યું હોય, બહાર ગયા હોય તોય સુરતા આપણી ન્યા રહે. કેમ રહેતી છે? એને આપણે મૂલ આપ્યું. જો આત્માને મૂલ આપીને તો સુરતા ન્યા રહે. એટલે જગતને મૂલ નથી આપવાનું, આત્માને મૂલ આપો, સુરતા રાખવી ન પડે, ન્યા જ રહે, બીજે ક્યાંય ન રહે. આત્માને મૂલ તો આપી જો. એકવાર જો પોતાનું મૂલ થઈ ગયું એટલે જગતનું મૂલ એના માટે એક તરણા સમાન. સંતોએ શું કીધું? એક તરણા સમાન આમ છૂટી જાય, સહેજમાં છૂટી જાય. કોઈ વસ્તુ એને પ્રિય લાગે નહીં. આપણને શું થાય? પ્રિય અને અપ્રિયમાં આપણું જીવન વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. સુખ અને દુઃખ, હરખ અને શોક, લાભ અને હાનિ, આ બેયની વચ્ચે એક મધ્ય માર્ગ પડ્યો છે. આ મધ્ય માર્ગ સદગુરુએ આપણને બતાવ્યો. તું જ છો, તારી સિવાય કાંઈ. જો આ પકડાઈ જાય ને તો એને સુખય ન હોય, ને એને દુઃખય ન હોય, એને હરખય ન હોય. ગંગા માને જયારે આ વસ્તુનો અનુભવ, આત્માનો ટચ થયો ને એટલે કીધું, શત્રુ અને મિત્રની જેને આવે ને હેડકી પાન, એને આઠે પોર આનંદ. એને શત્રુય ન હોય ને એને મિત્રય ન હોય, એના માટે કોઈ વસ્તુ પ્રિય ન હોય ને એના માટે કોઈ વસ્તુ અપ્રિય ન હોય. આખા દિવસમાં આપણે તપાસ કરવાની, આ બે પૈયાની અંદર આપણું જીવન વહ્યા જ કરે છે. આ બેમાં જ આપણું જીવન હોય. ઘડીક સુખી થાય, ઘડીક દુઃખી થાય. કાં કોઈનો પક્ષ લઈએ ને કાં કોઈના વિરોધમાં જઈએ, કાં કોઈના વખાણ કરીએ ને કાં કોઈની નિંદા કરીએ. આની સિવાય ત્રીજો માર્ગ છે. સદગુરુએ આ માર્ગ બતાવ્યો ને આ માર્ગે આવી ગયો એટલે પછી એને શત્રુ કે મિત્ર કાંઈ નહીં. એને હરખય ન હોય ને એને શોકય ન હોય, એને લાભય ન હોય ને એને હાનિ. એ જ્યાં બેઠો હોય ત્યાં પોતાની અંદર બેઠો હોય. ક્યાં બેઠો હોય? પોતાની અંદર. પણ પોતાનો ખીલ્લો નથી પકડાતો. અને જો પોતાનો ખીલ્લો પકડાઈ ગયો એટલે કબીર સાહેબે ત્યાં લખ્યું, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયન કે બીચ મેં સાબુત બસા ન કોઈ. કબીર સાહેબને આ અનુભવ થયો ત્યારે એને લખ્યું કે ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, દો પૈયન કે બીચ મેં સાબુત બસા ન કોઈ. આ બે પૈયાની અંદર આખું જીવન બધા જ પીસાય છે એવું લખ્યું છે. બરોબર છે? તો આ બે પૈયા હશે કયા? તો ઘણા એમ કે ઉપર આકાશ ને નીચે ધરતી, આની અંદર આ બે પૈયા ક્યારે ભેગા થયા નથી. આમાં કોઈ પીસાતું પણ નથી. આપણે પીસાઈ છીએ ક્યાં? આ બે પણામાં, સુખમાં દુઃખમાં, હરખમાં શોકમાં, લાભમાં હાનિમાં, આશાઓમાં તૃષ્ણાઓમાં. આ બે પૈયાની અંદર આપણું જીવન વહ્યા જ કરે છે. આ બે થી જો પર થઈ જાય અને એક પોતાના સ્વરૂપનો જો ખિલ્લો પકડી લે તો ઈ આખો રહી જાય.
એને જવા આવવા પણ રે નહીં, એને જન્મમાં મરવાનું રે નહીં, કારણ કે એને ખીલો પકડી લીધો. ઓલી જે ગંટલો હાલતો હોય ને, તો ગંટલાને જે ખીલો હોય એના ફરતા જેટલા દાણા રહી જાય એ આખા રહી જાય, બાકી જે ગંટલાની વચ્ચે આવી ગયા એ બધા પીસાઈ જવાના. વિચાર આપણે એ કરવાનો કે જો આ સુખ અને દુઃખ, કોઈનો પક્ષ ને કોઈના વિરુદ્ધમાં, શત્રુ અને મિત્ર, આમાં જો આ પક્ષમાં જો આપણે આવી ગયા ક્યાંય પણ, તો આપણું જીવન ભવડાઈ જવાનું. સહજ સ્વીકાર હોય ને જગતનો સ્વીકાર હોય, જેવું છે એવું. આપણે કોઈના સ્વભાવને પણ નથી સ્વીકારી શકતા. પરમાત્માએ સ્વીકારી લીધું, પાછા આપણે એમ કહીએ કે આપણે પરમાત્મા છીએ. તો પરમાત્મા છે, પરમાત્મા કોઈ ન કીધું ભાઈ તારા ઘરે વરસાદ નહીં દઉં, તું આવડો આવો છો, તને ભાઈ પાણી નહીં આપું, તને પવન નહીં આપું. પરમાત્માએ તો કોઈને ન કીધું, તો આપણે કેમ કહી શકીએ? આપણે જો પરમાત્મા હોઈએ તો આપણે અંદરથી વિચાર કરવાનો, પરમાત્માએ કોઈની અંદર ક્યારેય રાગ અને દ્વેષ કર્યો નથી, તો આપણને કેમ રાગ અને દ્વેષ થઈ જાય છે? પરમાત્માએ તો કોઈની યારે રાગ દ્વેષ કર્યો નથી. આપણે કોઈના સ્વભાવ, એનો સ્વભાવ આવો છે, પણ એનો સ્વભાવ એવો છે ઈ એવો નથી. એની પ્રકૃતિ એવી છે. જો ક્યાંય પણ એવી ઘટના ઘટે તો ત્યાં એક જ ધ્યાન રાખવાનું કે એની પ્રકૃતિ એવી છે, ઈ એવો. કારણ કે આપણી શું છે, ગુણવાળી દ્રષ્ટિ છે. આ 3 ગુણની જે રચના છે ને, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણની રચના છે આ જગત. અને આ 3 ગુણની દ્રષ્ટિથી આપણે જગતને જોઈએ છીએ. આ ગુણોથી પર દ્રષ્ટિ આપી સદગુરુએ આપણને. કેવી આપી? આ ગુણોથી પર દ્રષ્ટિ જયારે જાહે ત્યારે આપણને ખબર પડશે કે કોઈનામાં ગુણ અને અવગુણ જોવાના, એ તો પરદર્શન છે. કોઈનામાં આપણે સારા ગુણ જોઈએ, કોઈનામાં ખરાબ ગુણ જોઈએ, એ જે જોવું ને એ તો પરદર્શન છે. પરદર્શનમાં જો જીવન રહી જાય તો આપણે આની અંદરથી છૂટી શકવાના નથી, કારણ કે ગુણવાળી દ્રષ્ટિ છે. સંતોએ કીધું ભાવાતીતમ ત્રિગુણ રહિતમ સદગુરુ તમ નમામી, કારણ કે ભાવથી પણ પર છે, 3 ગુણથી પણ પર છે એવો જે પરમાત્મા છે, એ પરમાત્માને હું નમન કરું છું. આ દ્રષ્ટિ સદગુરુએ આપણને આપી. આ દ્રષ્ટિથી હવે આપણે જગતને જોવાનું છે. તો આ દ્રષ્ટિથી જગત જોતા આવડી જાય તો પરદર્શનમાંથી આપણું જીવન નીકળીને સ્વદર્શનમાં આવશે. સ્વદર્શનમાં નથી આવતું એનું કારણ એક જ છે કે આપણે પરદર્શનમાં ગુણો દ્વારા બધાને જોયા કરીએ. ઘાટ છે એટલે ઘાટના ગુણ અને અવગુણ તમને દેખાવા. તો સદગુરુમાં ગુણ અને અવગુણ દેખાય ને, કારણ કે આ ઘાટ છે. આ 3 ગુણથી બનેલો છે. આ ગુણની દ્રષ્ટિ જો રહી ગઈ તો ઘાટની દ્રષ્ટિ રહી ગઈ, ઘાટની દ્રષ્ટિ રહી ગઈ એટલે આપણને ગુણ અને અવગુણ ભરેલું જગત દેખાવાનું. એમાં આપણને પરમાત્મા નહીં દેખાય. આનાથી પર દ્રષ્ટિ છે. સદગુરુએ આપણને આર પાર દ્રષ્ટિ આપી. કેવી આપી? આર પાર. સ્ફટિક હોય ને, સ્ફટિકની માળા હોય, સ્ફટિકની માળામાં તમે આમ જોવો ને ત્યાં આર પાર દેખાય. એમાં કેવું દેખાય? આર પાર. હવે આપણે વિચાર એ કરવાનો કે આપણી દ્રષ્ટિ આર પાર થઈ છે? ડાયરેક્ટ આત્માથી આત્માનું દર્શન થાય છે? નથી થતું. આપણને વચ્ચે પડદો આવી જાય છે. આ પડદા તો હટાવ્યા છે, સદગુરુએ પડદા હટાવ્યા છે. ત્યારે આપણને પડદા ખુલ્યા, જયારે હટ્યા ને ત્યારે આ ખીલી છે પાંખડી, ત્યારે આ પરમાત્મા દર્શન. સંતોએ વાણીમાં કીધું, કૃષ્ણ કૃષ્ણ મુખથી બોલ, વસ્તુ વરી લે અણમોલ, તારા અંતરચક્ષુ ખોલ, વસ્તુ વરી લે અણમોલ. અંતરચક્ષુ ખુલવા જોઈએ આપણે. આ ચક્ષુ તો ચર્મ ચક્ષુ છે, અને આ દ્રષ્ટિથી આપણે પરમાત્મા દર્શન ન થાય. અંતરચક્ષુ જયારે ખુલ્લે, અંતરચક્ષુ ખુલ્લે ને ત્યારે પરમાત્મા દર્શન થાય, એમ નામ ન થાય. આપણને આ આંખથી આપણે પરમાત્મા જોવા જઈએ ક્યારેય નહીં મેળ પડે. આવી દિવ્ય ચક્ષુ પરમાત્માએ સદગુરુએ આપણને આપી છે, અને આ દિવ્ય ચક્ષુ છે એ અંતરચક્ષુ છે. અને આ અંતરચક્ષુથી તું પરમાત્માનું દર્શન કરશે. એનાથી કીધું અંતરચક્ષુથી. આ બાહ્ય દ્રષ્ટિ છે આપણી, આ બાહ્ય દ્રષ્ટિથી મેળ નહીં પડે. અંતર્મુખ દ્રષ્ટિ જ્યારે થશે ત્યારે પરમાત્માનું દર્શન થાય. આપણી અંદર જો આપણને પરમાત્મા દેખાય ને તો જગતમાં દેખાય, નકર નહીં દેખાય. આપણા ઘરમાં આપણે દ્રષ્ટિ કરવાની, મારા ઘરમાં મને હજી મમ્મી પપ્પા દેખાય છે, પત્ની દેખાય છે,
બાળકો દેખાય છે? આત્મા દેખાય. શું દેખાય? આત્મા દેખાય. તમે કાંઈ પણ રસોઈ બનાવતા હો ને તો અંતરથી એમ થાય કે મારે મારા પરમાત્માને જમાડવો છે. એટલા પરમાત્માને તમે થાળ જમાડો, બીજા કોઈ નથી જમાડતા. પણ અંતરથી ભાવ તો થવો જોઈએ ને કે મારે મારા પરમાત્માને જમાડવો છે. એટલા સત્યનારાયણ ભગવાનની કથા માટે તમે જો પ્રસાદ બનાવતા હો અને એ પ્રસાદ એટલો મીઠો થતો હોય ને ઘરે રવો બનાવો ન થાય તો કાંઈક આપણા ભાવમાં ફરક છે. બોલો, ભાવ એવો હોય કે મારે મારા પરમાત્માને જમાડવો છે. દરરોજ આપણે રસોઈ બનાવી, દરરોજ એવો ભાવ કરીએ અંતરથી કે મારે મારા પરમાત્માને જમાડવો છે. કેમ એલા રસોઈ સારી ન બને? કેમ એમાં ભાવ ભળ્યો છે? એમ જો ભાવ ભળી જાય, આ જગતની અંદર ભાવ ભળશે તો પરમાત્મા દેખાશે, નકર ભાવ વગર પરમાત્મા નહીં. અને ભાવની કિંમત છે. એટલે તમે ક્યાંય પણ જાઓ તો પેલા ભાવ પૂછશો. શું કરશો? દુકાને કોઈ વસ્તુ લેવા જાઓ ભાવ પૂછશો. આપણને અંતરથી પરમાત્માનો ભાવ જ નથી થતો, આત્માનો ભાવ જ નથી થતો. પ્રત્યેક વ્યક્તિમાં આત્મા દેખાય આપણને. આપણા ઘરે કોઈ પણ વ્યક્તિ આવ્યો હોય તેની અંદર આપણને આત્મા દેખાય. સંતોએ વાણીમાં કીધું, ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું, માફ કરો એવા શબ્દ સાંભળીને પારાવાર પછતાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બનીને હું સમજાવું છું. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. સંતોએ વાણીમાં કીધું કે આ દુનિયામાં હું જ ઈચ્છાથી અવતાર ધારણ કરીને આવું છું, પણ માફ કરો એવા શબ્દ સાંભળીને પારાવાર પછતાવું. આપણને ઓળખવાની દ્રષ્ટિ નથી. સદગુરુએ આ ઓળખવાની દ્રષ્ટિ આપી છે. આપણને કોઈને આપણે દેહથી જજ કરવા નહીં. આત્મા જુઓ, ડાયરેક્ટ આત્માથી આત્માનો ટચ થવો જોઈએ. અને આત્માથી આત્માનો ટચ થાય ને તો આ રંગ લાગશે. પછી જોઈ લો તમે આ ભક્તિનો રંગ કેવો રંગ લાગે છે. આપણે નથી ઓળખી શકતા. શિરડીમાં સાંઈ બાબા થઈ ગયા. હવે સાંઈ બાબાનું જીવન કેવું હતું? ફકીર માણસ. અને ફકીરી કેવી હોય? ફકીરને કાંઈ ન હોય. ફિકર કી ફાકી કરે તાકા નામ ફકીર. એને કોઈ ફિકર ન હોય ને આપણે ફિકરમાં જીવન કાઢી નાખીએ. શું થાય? કાંઈ નથી થવાનું. છેલ્લે 4 જણા એમ જ કહેવાના, રામ બોલો ભાઈ રામ. આખી જિંદગી એમાં આપણે વિચાર કરીને કે 4 જણા શું કહે, 4 માણસો શું કહે, એ છેલ્લે એમ કે રામ નામ સત્ય હે. તો જીવતા કહી દે ને ભાઈ રામ નામ સત્ય હે, તો ખબર પડે કે રામનું નામ લેવું ઈ સત્ય છે. હવે એ જે સાંઈ બાબા થઈ ગયા એ ફકીર માણસ, એટલે ક્યાં બેહવું એ કઈ નક્કી નહીં. એ એક મંદિરની બાજુમાં ખૂણા ઉપર બેઠા ને એમાં એક વાણિયો ભગત, એ ભગતને કાયમ માટે સાંઈ બાબાના દર્શન કરીને પછી પ્રસાદ ગ્રહણ કરે. એ પેલા પ્રસાદ ગ્રહણ કરે નહીં. એટલે દરરોજ દર્શન કરવા પેલા જાય અને પછી ઘરે આવે, રસોઈ બનાવે અને જમે પોતે. સાંઈ બાબાએ ઘણા વર્ષ આ જોયું. પછી કે ભગત, તારી ભક્તિથી હવે હું પ્રસન્ન થયો છું, તારે હવે અહીંયા આવવાની જરૂર નથી. હું તને દર્શન કરવા આવી, દર્શન દેવા માટે આવી. આવું જયારે સાંઈ બાબાએ કીધું એટલે ભગતને એમ થયું કે ઓહો, મારી ઉપર કૃપા કરી સાંઈ બાબાએ, હવે તો ઈ મને દર્શન દેવા માટે આવવાના છે. એટલે વળતે દી સવારે પોતે રસોઈ બનાવી અને કમ્પ્લેટ બેઠા કે સાંઈ બાબા આવે એટલે એમને પહેલા જમાડું અને પછી હું પ્રસાદ ગ્રહણ કરું. ઘણી વાર લાગી પણ કોઈ આવ્યું નહીં. એમાં એક કૂતરું આવ્યું. કૂતરું આવીને પૂંછડી પટપટાવે અને સામું ઊભું રહી ગયું. આમે ઊભું રહી ગયું એટલે ઓલો જે ભગત હતો એ ભગત કે તું જા ભાઈ, મારા ઘડીએ સાંઈ બાબા આવે ને એને મારો પ્રસાદ લેવડાવવો છે, તું અહીંયાથી આગો જા તો સાંઈ બાબા આવે ને. ઓલો ત્યાંથી જાય નહીં. ઘણી ઓલી કરી, ઘણો હડકાર્યો પણ કૂતરું આગુ પાછું જાય નહીં. ટગર ટગર એને જોયા કરે ને છેલ્લે બહુ આ ભગતને ખીચ ચડીને એટલે 2 ડંડા માર્યા અને કૂતરું ભાગી ગયું. લગભગ રોંઢા સુધી રાહ જોઈ પણ સાંઈ બાબા આવ્યા નહીં. એટલે આ પાછો ગયો એટલે કે બાપજી તમે આવ્યા નહીં? કે હું તો આવ્યો તો. કે કોઈ આવ્યું નથી બાપજી. કે હું આવ્યો તો જોતો ખરો, બરાબર નજર કર. કે કોઈ નથી આવ્યું, એક કૂતરું આવ્યું તું. ઈ કે કૂતરું હતું ને એ જ હું હતો, પણ તને ન દેખાય હું શું કરું? ઈ કે એમાંય હું જ આવ્યો તો, જોઈ લે કે વાહામાં 2 બડા માર્યા હતા કે નહોતા માર્યા, તો હું જ હતો. ઈ કે પણ હવે તારી દ્રષ્ટિ અહીંયા જ કેન્દ્રિત થઈ ગઈ છે. સાંઈ બાબા આ રૂપે જ આવશે, આવું તને નક્કી થઈ ગયું છે. એટલે હવે એમાં કઈ મારથી થાય
નહીં, તારી દ્રષ્ટિમાં મોતિયો છે, યાદ મોતિયાને તું કાઢ નાખ તો તને પરમાત્માનું દર્શન, તો મારું દર્શન થશે, નકર તને થશે નહીં. તે કે બાપજી હવે કૃપા કરો, કાલ પાછા આવજો. કાલી કે હું ઓળખી જઈશ. વળતે દી કાંઈ વાંધો નહીં. વળતે દી પાછા એને રસોઈ બનાવી અને તૈયાર થઈ અને બેઠો. એમાં થોડી વાર ભિખારી આવ્યો, ખૂબ હાજીજી કરે, બહુ ભૂખ લાગી છે, કંઈક જમવાનું આપો, બહુ ભૂખ લાગી છે, કંઈક જમ. અરે કે મારે સાંઈ બાબા માટે મેં રસોઈ બનાવી છે, પ્રસાદ બનાવ્યો છે, અને તું જા તો મારે હું સાંઈ બાબા આવે ને કંઈક, કે બહુ ભૂખ લાગી છે, મને કાંઈક જમાડો. એમ બહુ બિચારો સામેથી ઓલો વિનંતી કરી, પણ આ ભગત કઈ સાંભળ્યું નહીં. ભગતે ન સાંભળ્યું એટલે છેલ્લે કંટાળી અને આ વયા ગયા ને હાન સુધી લગભગ રોંઢા સુધી રાહ જોઈ, પણ સાંઈ બાબા આવ્યા નહીં. સાંઈ બાબા આવ્યા નહીં એટલે પાછો રોંઢાઈ ગયો કે બાપુ આજે મેં તમારી રાહ જોઈ, પણ આજે હું આવ્યો તો, પણ હવે તારી દ્રષ્ટિનું મારાથી કઈ થાય એમ નથી, કારણ કે તારી દ્રષ્ટિ મારા ઉપર જ કેન્દ્રિત થઈ ગઈ. આપણને શું છે, જે ઘાટ દેખાય છે ને, સદગુરુનો ઘાટ છે ને, એમાં જ સદગુરુ દેખાય છે. સદગુરુ સર્વ વ્યાપક છે, એ આપણને દેખાતું નથી. આવી જયારે દ્રષ્ટિ થાય ત્યારે આપણને ખબર પડે કે સદગુરુ તો વ્યાપક છે, એના વિનાની કોઈ જગ્યા ખાલી નથી. આપણને દેખાવો તો જોઈએ. ગુરુ મારો ન અવતરે, ન ધરે જનની ગર્ભે વાસ, ઉપજે અને વણસે, એ બધો માયાનો વિલાસ. આ તો બધો માયાનો વિલાસ છે. એ આવે છે ને જાય છે, ઉપજે છે ને વણસે છે, પણ સદગુરુ એવો છે કે આવે નહીં, જાય નહીં, બધા ઘાટની અંદર પ્રગટ છે. આજ આપણે એમ કહીએ કે લાભુબેન ને જોવા હોય તો આ બધા ઘાટમાં પ્રગટ જ છે, પણ તમને દેખાય નહીં તો શું કરીએ? આપણે અટકી ગયા છીએ, ક્યાંક ને ક્યાંક આપણે અટકી ગયા છીએ. નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ, મૂર્ખના મનમાં નો આવે, માને એને કહીએ, કારણ કે આ દેહ છે એ તો નાશવંત છે, આજ છે ને કાલ નથી રહેવાનો. પણ આ નાશવંતનો આપણે નેડો કર્યો છે, આપણને એની સાથે મોહ થયો છે, એની સાથે પ્રીતિ થઈ છે, પણ આ મોહ આપણો છૂટતો નથી. જો એમાં પ્રેમ પ્રગટ થઈ જાય, પરમાત્મા દેખાય તો પ્રેમ પ્રગટ થાય, નકર મોહ જ થાય, નકર બીજું કાંઈ. પરમાત્મા દેખાણો ને એટલે પ્રેમ પ્રગટ થયો, પ્રેમ પ્રગટ થયો પછી પરમાત્માના પ્રેમમાં બધા નાચ્યા છે. સંતો મીરાને નાચવું નહોતું, નચાઈ ગયું. નરસૈયાને ગાવું નહોતું, ગવાય, કારણ કે અંતરથી છે ને પરમાત્માનો પ્રેમ પ્રગટ થયો. મીરાને નાચવું નહોતું. આપણે એમ કહીએ કે આજે બધા નાચીએ છીએ, બરોબર, તેથી મીરાને નાચવું નહોતું, પણ અંદરથી થનગનાટ પરમાત્માનો એવો આવ્યો ને એટલે નચાઈ. નરસૈયો કેદારો ગાય અને પરમાત્માને આવવું પડે. વિચાર તો કરો, કેવી એનો ભાવ કેવો હશે, એનો પ્રેમ કેવો હશે. આ પ્રેમ, આ હૃદય, આપણા હૃદયની, આપણને સદગુરુનું દર્શન થાય છે. આ ગત છે ગુરુનું સ્વરૂપ છે. આ ગુરુનું સ્વરૂપ છે ક્યારે દેખાય? જ્યારે એવો અંતરમાં પ્રેમ પ્રગટ થાય. નરસૈયાએ ખૂબ કૃષ્ણ ભક્તિના ગીતો લખ્યા, ખૂબ પદો લખ્યા ને પછી જયારે દામોદર મળ્યા ને એટલે દામોદરે કીધું કે નરસૈયા તું કેદારો ગા અને પરમાત્મા આવે છે, વાત સાચી? કે હા, હું કેદારો ગાવ અને પરમાત્મા આવે. કે પણ તને પરમાત્માના દર્શન થાય, અમને ના કરાવે? કે કરાવું ને બાપજી. કે એક કામ કર, તું કેદારો ગા, પરમાત્માના મારે દર્શન કરવા આવે એટલે મને ઈશારો કરજે, હું પરમાત્માને જોઈ લેશી. કે કાંઈ વાંધો નહીં. નરસિંહ મહેતાએ કેદારો હાથમાં લીધો અને કેદારો જ્યાં એને ગાવાનું ચાલુ કર્યું, અને પરમાત્મા આવ્યા અને કે જોઈ લ્યો. પણ દામોદરને કઈ દર્શન થયા નહીં. પોતે પાછી પોતાની મૂળ અવસ્થામાં આવ્યા એટલે કે નરસૈયા મને દર્શન થયા નહીં. અરે કે પણ આવ્યા હતા પરમાત્મા, મારી નજર સામે, સાક્ષાત મારી સામે ખડા, મારી સામે ઉભા હતા. એ કે તમે ન જોયા? કે નહીં, મને દર્શન ન થયા. તો કે એક કામ કરને, હજી એકવાર કેદારો ગાન, જયારે પરમાત્મા આવે ને એટલે મને હાથ પકડાઈ દેજે, પરમાત્માનો હું હાથ મૂકીશ નહીં. કે કાંઈ વાંધો નહીં. અને પાછો કેદારો ગાયો ને કૃષ્ણ ભક્તિમાં લીન થયા એટલે કૃષ્ણ પોતે પરમાત્મા સાક્ષાત સામે હાજર થયા એટલે હાથ પકડાઈ દીધો ને જયારે પોતાની મૂળ અવસ્થામાં આવ્યા ત્યાં દામોદરે નરસૈયાનો હાથ પકડ્યો હતો
નરસૈયાનો હાથ પકડ્યો હતો એટલે દામોદરે કીધું, નરસૈયા, તારી ભક્તિને ધન્ય છે, પણ જે પરમાત્માનું તું આહ્વાન કરે છો અને જે પરમાત્માને તું દર્શન કરે છો એ તારામાંથી જ ઊભું થતું તારું જ સ્વરૂપ છે. પરમાત્મા કોઈ વિશિષ્ટ સ્વરૂપે આવતો નથી. તને વિશિષ્ટ સ્વરૂપે જોવાની ટેવ પડી છે. હકીકત તારામાંથી જ ખડું થતું તારું જ સ્વરૂપ છે. એમ પરમાત્મા આપણી અંદર જ પ્રગટ છે, પણ આપણને વિશિષ્ટ સ્વરૂપે જોવાની ટેવ પડી. આપણને શું થાય કે 1000 હાથ વાળો હોય, 1000 પગ વાળો હોય, આવો પરમાત્મા હશે, 1000 મુખ વાળો પરમાત્મા હશે. એવી જે આપણી જે દ્રષ્ટિ વિશિષ્ટતા જે દ્રષ્ટિએ ધારણ કરી છે એવો કઈ પરમાત્મા છે નહીં. હવે અહીં બેઠા છો, આ 1000 હાથ વાળો નથી, અને આ જ 1000 હાથ વાળો નરસૈયાના કામ કરી ગયો હશે કે બીજો કોઈ કરી ગયો હશે. આપણા ઘરે કઈ પ્રસંગ આવ્યો હોય તો 1000 હાથ વાળો જ કરવા આવે, તમારે એકલા જ થાય. એટલે 1000 હાથ વાળો પરમાત્મા જ આપણે નરસૈયાના કર્યા ને આપણા પણ કરે છે, પણ નરસૈયાએ એનું નામ દીધું કે હે મારા વાલા તે કર્યા. આપણા બધા ઈ જ કરે છે, પણ આપણે કોઈ દી એમ ન કીધું કે મારા વાલા તે મારા કામ કર્યા. કોઈ દી કીધું આપણે પરમાત્માને? કોઈ દી હે મહારાજ આ મનુષ્ય દેહ આપ્યો, આવડો મોટો થઈ ગયો, મને ખબર નથી, આ મારી સહસ્ત્ર ક્રિયાઓ તારા દ્વારા થાય છે, છતાં આપણે કોઈ દી ધન્યવાદ કર્યો નથી. આપણું એક નાનું એવું કામ કોકે કર્યું હોય ને, 5000 ઉછીના આપ્યા હોય ને તોય ધન્યવાદ દઈએ, બરોબર છે. કરોડોનો આ મનુષ્ય દેહ આપ્યો, પણ કોઈ દી પરમાત્માને યાદ ન કર્યો કે હે મહારાજ તે મને જે આપ્યું છે ને આવું જગતમાં મારે કાંઈ જોતું નથી. આપણું ભીખ મંગાપણું જાતું નથી. શું થયું છે જુઓ તમે. આપણને એમ થાય કે આપણે પરમાત્માના કાયમ માટે મંદિરે મળવા જઈએ. ના ના, આપણે પરમાત્માને મળવા નથી જતા, માંગવા જઈએ. હે મહારાજ એટલું આપી દે, એટલું આપી દે. હે મહારાજ ફલાણું કામ બાકી છે, એટલું કરાવી દે છે. હે મહારાજ મારો દોરો ખોવાણો છે, જો મળી જાય ને તો એક શ્રીફળ વધેરીશ. એટલે પરમાત્માને આપણે મજૂર બનાવીએ. ત્યારે અંતરથી એવું થયું કે ઓ પરમાત્માએ આવો રૂડો મનુષ્ય, કરોડો આપીએ છતાં ન મળે એવો આ મનુષ્ય દેહ આપ્યો, તો એનો આભાર આપણે માનીએ. એને કાયમ સવારમાં જાગી અને પ્રાર્થના કરી કે મહારાજ તે આપ્યું છે એવું મારે કાંઈ જોતું નથી. તું જેમ જીવાડે એમ મારે જીવવા માટે તૈયાર છું. તું જેમ રાખે એમ રાખવામાં રહેવા માટે હું તૈયાર છું. મીરાને જયારે આવો અહોભાવ થયો ને ત્યારે મીરાએ લખ્યું કે મારો રામ રાખે એમ રહીએ. કોઈને કાંઈ ન કહીએ, કોઈ દિન ખાવા શીરો પૂરી, કોઈ દિન ભૂખ્યા રહીએ, મારો રામ રાખે એમ રહીએ. કોઈને કાંઈ ન, કોઈ દિન બેસવા હાથી ઘોડા, કોઈ દિન પેદલ ચલીએ, મારો રામ રાખે એમ રહીએ. કોઈને કાંઈ ન કહીએ. મીરાએ કોઈને કાંઈ નથી કીધું. રાણાએ ઝેર મોકલ્યું તો ઝેર પણ પીધું, કારણ કે એને ખબર હતી કે કૃષ્ણ બનીને ઝેર જીરવવા ઈ જ આવવાનો છે, બીજો કોઈ આવવાનો નથી. એટલે આ જગતનું ઝેર છે, પણ જો તમારી અંદર એવી અટૂટ શ્રદ્ધા હોય, જગતના શબ્દો છે ને જગતનું ઝેર છે, પણ તમારી જો અટૂટ શ્રદ્ધા હોય તો એ ઝેર જીલવવા માટે પરમાત્મા જ આવવાનો છે, પણ આપણી શ્રદ્ધા નથી. આપણને ખબર નથી કે આપણા બધા જ કામ પરમાત્મા કરે છે. આપણે ક્યારેય એને ધન્યવાદ નથી આપ્યો, ક્યારે કોઈ દી અંતરથી એમ નથી કીધું કે હે મહારાજ તે કર્યું, મારાથી થાય એવું નથી. આપણે કાંઈક 5 રૂપિયા વાળા થયા હોય ને એ તો મેં કર્યું. આપણા બાપ દાદા પાસે કાંઈ નહોતું, એલા બાપ દાદાના ઋણાના બંધને એની બધાની પુનાઈ છે ને એટલે આપણે થયું, એવું તો આપણે ક્યારેય વિચારતા જ નથી. કાંઈક 5 રૂપિયા કમાઈ જાય ત્યાં અહંકાર આવે અંદરથી, તરત જ અહંકાર, મેં કર્યું, હું કરું, એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જેમ શ્વાન તાણે, પૃથ્વીના મંડાણ છે એની પેરે, જોગી જોગેશ્વરા કોક જાણે. બરોબર છે. હું કરું એ અજ્ઞાનતા, એ જ આપણું મોટામાં મોટું અજ્ઞાન છે. હકીકત આપણાથી એક શ્વાસ લેવાય એમ નથી, અને છતાં આપણને અંતરથી એમ થાય કે હું કરું, આપણાથી કાંઈ નથી થાય. આ તો હું ને મટાડીને ત્યારે હરી ઠેરાય. હું મટી જાય ને તો પરમાત્મા પ્રગટ થાય. જ્યાં સુધી આપણો હું, જે અહંકાર વાળો હું છે, એ અહંકાર જ્યાં સુધી આપણો નહીં જાય ત્યાં સુધી પરમાત્મા પ્રગટ નહીં થાય. નરસિંહ મહેતાએ લખ્યું કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે તબ મેં નહીં, પ્રેમ ગલી ઇતની સાંકડી તામે દો ન સમાય. કારણ કે આની અંદર બે રહી શકે એવી જગ્યા નથી. કાં પરમાત્માને રાખો ને કાં તમે રહ્યો. જો આપણે રહેવું હોય તો પરમાત્મા પ્રગટ ક્યારેય નહીં થાય, અને પરમાત્મા પ્રગટ થાય પછી આપણે હોય નહીં. આપણે મટતા નથી ને એટલે પરમાત્મા પ્રગટ થાય. આ મીરાની અંદર પોતાનો જે અહંકાર છે એ મટી ગયો એટલે કૃષ્ણ પ્રગટ થયો.
મીરાની અને નરસૈયાની અંદર પોતાનો અહંકાર મટી ગયો એટલે કૃષ્ણ પ્રગટ થયો. આ જે મહાપુરુષો થયા ને એની અંદર પોતાનું અસ્તિત્વ મટી ગયું. हमने हमारा घर जला दिया, लिया पलीता हाथ, तुम भी तुम्हारा घर जला दो, चलो अपने साथ. જેણે પોતાનું ઘર હળગાવી દીધું ને એને પરમાત્મા પ્રગટ થયો. આપણે આપણું ઘર હળગાવવું નથી, આપણે આખું રહેવું છે અને પરમાત્માનું ભજન કરવું છે. તે ક્યારેય મેળ પડે નહીં. આપણે મટી જવું એટલે પરમાત્મા પ્રગટ જ છે. સદગુરુએ શું કર્યું? તન મન ધન શીશ સર્વસ્વ લઈ લીધું. શું કરવા લઈ લીધું? એને કઈ જોતું નહોતું. એને ખબર હતી આને બાધક હોય ને તો આવડું હાથ છે, બીજું કાંઈ નથી. આપણે બાધક શું હતું? આ જ બાધક હતું, બાકી કાંઈ હવે આપણું નથી. હો, સદગુરુનું છે. અને આપણું માનીને જો જીવા ને તો હજી પાછો 84 લાખ યોનીમાં જવાનો. આપણું નથી, આ સદગુરુનું છે. આ સર્વસ્વ એને અર્પણ કર્યું છે. હવે આમાં આપણું કાંઈ છે નહીં, આપણું નથી એવું માનીને જો જીવીએ તો કોઈ ભાર નથી. કરતા સતા કરતા આપણને શું થાય? કાંઈ પણ કાર્ય કર્યું હોય ને તો કે મેં કર્યું એટલે ભાર આવ્યો માથે. શું થયું? ભાર આવ્યો. આ બધું મૂકી દેવાનું છે. જેને મૂકી દીધું એ કરતા સતા કરતા થઈ ગયો. એ મારો ગુરુ મહારાજ કરે, મારાથી કઈ થાય એમ નથી. કારણ કે જો માથે લીધું ને, જો સારું કર્મ કરશું ને તો હોનાની બેડી, અને ખરાબ કર્મ કરશું ને તો લોઢાની બેડી. બેડી બે માં છે. આપણને એમ થાય પુણ્યદાન કરી, હા એનું ફળ છે, મળે, બરોબર છે, ફળ છે એનું. ન મળે એવું નથી, એ ફળ મળે, પણ ભોગવવા આવવું. સારું કર્મ કરીએ તો હોનાની બેડી, ખરાબ કર્મ કરીએ તો લોઢાની બેડી. પણ આ બે થી વચ્ચેનો માર્ગ સદગુરુ બતાવ્યું. તારે સારું કે મોડું બે ને મૂકી દે. બે મૂકી દે તો આમાંથી મુક્ત થઈ શકીશ, નકર આમાંથી મુક્ત થવા હે નહીં. આવો ગુરુ મહારાજે આપણને બોધ આપ્યો છે ને આ બોધ જો આપણને યાદ રહે ને, સદગુરુના બોધને કાયમ યાદ રહે. સદગુરુ ને ગુરુમાં ઘણો ફરક છે. વાત કરીએ આગળ કે ભાઈ તમને બાંધે, બરોબર છે, એ ગુરુ, અને ઓલો તો છોડાવે, તમને ક્યાંય ન બાંધે. તું મુક્ત ભાઈ, તને કોઈ જગ્યાએ બાંધન નથી, બરોબર છે. નકર શું થાય ખબર છે? પીપળે બાંધ્યો હોય ને ત્યાંથી લીમડે બાંધે, લીમડે થી આંબે બાંધે, આંબે થી ઓલાપણે બાંધે, ક્યાંક ને ક્યાંક બાંધે. સદગુરુ મળે ને એટલે મુક્ત તું જ છો, તારી સિવાય કાંઈ નથી. જા ડણક દેવાય ને તો દેજે. તું શ્રીલંકો સિંહ છો. આ બકરાપણાનો બોધ કાઢ નાખ્યો. આપણે શું છે? બકરાપણાના બોધમાં મોટા થયા. ઘેટા બકરાના વાડા હોય, સિંહના વાડા હોય નહીં. સિંહ કેવો હોય? શ્રીલંકો સિંહ એકલો, એક ડણક મારે એટલે આખી પૃથ્વી ધ્રુજે. સદગુરુ સિંહ બનાવ્યા છે. હવે ડણક તો દેવી પડે, પણ હજી જો જીવપણાની અંદર આપણું જીવન હોય તો હજી આપણે બકરાપણામાં જ છીએ, બીજું કઈ છે નહીં. ઓલું આપણે દ્રષ્ટાંત ઘણી વાર લઈએ કે ભાઈ ઓલા બકરાના ટોળાની અંદર સિંહનું બચ્ચું ભળી ગયું. સિંહનું બચ્ચું નાનું એવું, એટલે હજી તો કઈ આવડતું નહીં મારણ કરતા કે એવું કઈ. એટલે ઓલું સિંહ થી અલગ પડી ગયું, સિંહણ થી. એટલે પેલો જે ભરવાડ હતો એને લઈ લીધું એ કે હાલો આપડા ઓલા ભેગું આપણે એનું મોટું કરશું. એટલે કેટા બકરાનું જે ટોળું હતું એની ભેગું એને મૂકી દીધું. એની ગોળે ઘાસ ને બધું ખાવા માંડ્યું. ધીરે ધીરે થઈ ગયું મોટું થઈ ગયું. પણ ઓલા બધાની હારે રહીને એને ઈ હેબિટ થઈ ગઈ, અને ઈ ઓલી પડી ગઈ, આદત થઈ ગઈ. એટલે ઘાસ ને બધું સર્યા કરે. એમાં એકવાર જંગલમાં સરવા માટે ગયા એટલે સિંહ જોઈ ગયો એ કે આ છે આપણી નાતનો અને આમાં કેમ છે? એટલે સિંહે કીધું અહીંયા મને મારતા નહીં, હું બકરું છું. મને મારતા નહીં, હું બકરું છું. અરે કે તું સિંહ છો? ના હું બકરું છું. મને મારતા? અરે કે પણ મારી જેવો છો તું? તે કે ના હું બકરું છું. મને તમે મારતા? એ કે અહીંયા પાસે લઈ ગયા. એટલે કે આ નદીમાં જોઈ કે મારી જેવી કેશવાળી છે? તે કે હા છે. કે હું જેમ ડણક મારું એમ ડણક મારી. ઓલા સિંહે ડણક મારી એટલે ઓલા બચ્ચાએ ડણક મારી, કારણ કે મોટું થઈ ગયું હતું. ડણક મારી એટલે ઓલો ભરવાડ જોઈ ગયો. એ કે આને ગુરુ મળી ગયા, હવે આને કે આમાં લવાય નહીં, નકર કે આ બધાને ક્યાં ફાડી ખાય, બરોબર છે. એમ તમને સદગુરુ શ્રીલંકા સિંહ બનાવ્યા છે. અને હજી જો અંધશ્રદ્ધાઓમાં અને કાંઈક ને કાંઈક વહેમમાં કુરિવાજોની અંદર જો હજી આપણું જીવન વહા કરે ને તો હજી આપણે સિંહ નથી, આપણે બકરાપણાના બોધમાં. શનિવારે હજી જો આપણે રહેવા પડતા હોય, શનિવારે હજી તેલ ન નખાય, આ બધી જો ભ્રમણાઓ ભ્રાંતિઓ આપણી અંદર હોય ને તો હજી આપણે બકરાપણાનો બોધ ગયો નથી. આપણે શ્રીલંકા સિંહ બનાવ્યા સદગુરુ એટલે બધું છૂટી જાય, કોઈ ભ્રમણા કોઈ ભ્રાંતિ નો રહે, કારણ કે આત્માની અંદર જીવન આવી ગયું. ક્યાં આવી ગયું?
આત્માથી વિશિષ્ટ આ જગતની અંદર કાંઈ છે નહીં. સંતોએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84, નહીં મટે ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા, નહીં ટળે લાલજી મહારાજે કીધું જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો લઈ ત્યાં ઊંધી સર્વે સાધના જૂઠી. મનુષ્ય દેહ તારો એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ ઉઠી. અરે નરસૈયાએ કીધું અને લાલજી મહારાજે કીધું લાલન જેણે આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં અહીં આયા. આ જગમાં અહીં અનેક સંતો જીવતા મોક્ષ પદ પાયા, મુવા કેડે નર મુક્તિ માંગે એને મૂર્ખ કેવા કે ડાયા. લાલન જેણે આત્મ નહીં ઓળખાયા એ તો મિથ્યા જગતમાં અહીં આયા. તમે મુક્ત જ છો, મુક્તિની કોઈ જરૂર નથી. સદગુરુએ આવો બોધ આપ્યો, મર્યા પછી મુક્તિ મળે એવો કોઈનો દાખલો છે નહીં. હવે પછી મર્યા પછી આપણે મુક્તિ માંગીએ છીએ એ આપણી મોટામાં મોટી નબળાઈ છે, એ આપણી મોટામાં મોટી ભૂલ છે. કારણ કે તમે મુક્ત છો, તમને કોઈએ બાંધ્યા નથી. આપણે બંધાણા હોય તો આપણા હાથે જ બંધાણા છીએ ને આપણે જ મુક્ત થવાના. બાવળિયાને બથ આપણે ભરી છે એટલે આપણે હાથ પોળા કરશું એટલે આપણે મુક્ત જ છીએ, પણ આપણને બીજું કોઈ મુક્ત કરી શકે નહીં. જો તમે તમને મુક્ત કરી શકો તો જ મુક્ત થઈ શકો. નકર ગુરુ મહારાજ એમ કે તમે મુક્ત છો તોય ઓલો એમ કે નહીં હું ઈ બકરું છું. જો આ બોધ લાગી ગયો, જો આ બોધ છૂટી જાય, બકરાપણાનો બોધ ગયો, પછી કેવળ કેસરી સિંહ રહ્યો. તમે શ્રીલંકા સિંહ છો, તમે એક આત્મા છો. અને આવું જો આત્માનું જ્ઞાન થઈ જાય તો પછી આ જગતની અંદર તમને બાંધવા વાળું કોઈ છે નહીં. આવો ગુરુનો મહિમા છે. અને આવું જેને જેને સમજાણું અને જેના જીવનમાં ઉતર્યું છે એને ખરેખર ધન્યવાદ છે. હું તો એમ કહું કે બીજું કાંઈ ન થાય ને તો જ્યાં સત્સંગ હોય, જ્યાં ભજન હોય ત્યાં જઈએ. જો કોઈ શબ્દ, એકાદો શબ્દ જો આપણા જીવનમાં અસર કરી જાય ને તો સદગુરુની શોધ ચાલુ થાય અને સદગુરુ મળી જાય ને તો આમાંથી આપણને મુક્ત કરી દે છે. સદગુરુ મહારાજની